બધા ગરમીથી ત્રાસી ગયા હશો. સૌ લોકો રાહ જોઈ રહ્યા છે કે વરસાદ ક્યારે પડશે. ત્યારે હું તમને એક એવું વાક્ય કહું અને તમે બધા ચિંતામાં આવી જશો. આ વર્ષે એવું કંઈક થવાનું છે કે આકાશમાં વાદળો તો દેખાશે પરંતુ વરસાદ નહીં પડે. હાલ દેશભરમાં ખેડૂતો અને સામાન્ય લોકો માટે એક જ ચિંતાજનક ખબર સામે આવી રહી છે. દુનિયાભરના હવામાન નિષ્ણાતો એવું કહી રહ્યા છે કે આ વર્ષે ગોડઝિલા અલ નીનો આવવાનો છે. આ વર્ષે સામાન્ય રીતે ભારતમાં ઓછો વરસાદ પડશે તેવી શક્યતાઓ છે. તમે બધા અલ નીનોનું નામ તો સાંભળ્યું જ હશે, પણ આ ગોડઝિલા અલ નીનો શું છે એના વિશે આજે આપણે વિગતવાર ચર્ચા કરવી છે. ગોડઝિલા અલ નીનો એટલે કે હવામાન વિભાગના નિષ્ણાતો કહી રહ્યા છે કે જે પ્રમાણે વરસાદ સામાન્ય કરતા ઓછો અને દરિયામાં સામાન્ય કરતા વધારે ગરમી પેદા થાય તો તેને અલ નીનો કહેવાય છે. ઘણાના મનમાં એક સવાલ ઉભો થતો હશે કે શું આ વર્ષે દુષ્કાળ પડશે? ખેડૂતોના મનમાં ચિંતા થતી હશે કે તેના પાકનું શું થશે? ત્યારે આપણે સામાન્ય શબ્દોમાં એક સામાન્ય ખેડૂત, સામાન્ય માણસ સમજી શકે એ પ્રમાણે આપણે આજે વાતચીત કરવી છે. નમસ્કાર, હું છું જયદેવસિંહ વાઘેલા અને તમે જોઈ રહ્યા છો વીઆર લાઈવ નો ખાસ કાર્યક્રમ આજનો સવાલ. યુરોપિયન યુનિયનની હવામાન એજન્સી કોપરનિકસ ક્લાઇમેટ ચેન્જ સર્વિસ એટલે કે CCCS એના દ્વારા એક અહેવાલ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં કહેવાયું છે કે જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર આ 3 મહિનામાં ભારતમાં સામાન્ય કરતા ઓછો વરસાદ પડશે. સરળ ભાષામાં કહીએ તો દર વર્ષે જેટલો વરસાદ પડે છે એનાથી થોડા વરસાદની શક્યતા ઓછી દેખાઈ રહી છે. જો કે આ અંતિમ સત્ય નથી, આ એક માત્ર આગાહી છે. પરંતુ વૈજ્ઞાનિકો આ વખતે અલ નીનોની અસર થશે અને ગોડઝિલા અલ નીનોની અસર જોવા મળશે તેવું સ્પષ્ટ રીતે માની રહ્યા છે. મેં સૌથી પહેલા તમને વાત કરીએ કે આ વખતે ગોડઝિલા જે અલ નીનો આવવાનો છે તે શું છે. સૌના મનમાં એક જ સવાલ થતો હશે કે ગોડઝિલા અલ નીનો શું છે. આપણે સરળ ભાષામાં સમજીએ તો પૃથ્વી ઘણા મહાસાગરોથી ઘેરાયેલી છે, તેમાં પ્રશાંત મહાસાગર સૌથી મોટો છે. ક્યારેક આ મહાસાગરનું પાણીનું તાપમાન સામાન્ય કરતા ઊંચું જાય તો તે ઘટનાને અલ નીનો કહેવામાં આવે છે. પણ જ્યારે આ ગરમી ખૂબ જ વધી જાય, જેના કારણે વાતાવરણમાં ફેરફાર થાય, વરસાદની શક્યતાઓ નહિવત થાય, જે આ વર્ષે થવા જઈ રહ્યું છે એને આ વર્ષે વૈજ્ઞાનિકોએ ગોડઝિલા અલ નીનો નામ આપ્યું છે. આ જે ગોડઝિલા અલ નીનો આવવાનું છે એની ભારતમાં શું અસર થવાની છે એની આપણે આજે વિગતવાર ચર્ચા કરવી છે. આપણે નકશા દ્વારા સમજશું કે ગોડઝિલા અલ નીનો શું છે અને ભારત પર કેવી અસર થશે. આ એક ગ્રાફિક્સ દ્વારા આપણે આજે તમને બતાવવાનો પ્રયાસ કરશું કે ગોડઝિલા અલ નીનો છે શું. આપ જોઈ શકો છો આ ભારતનો નકશો છે. આ ભારતના નકશા પર ગોડઝિલા અલ નીનો કયા રાજ્યો પર અસર થશે એની આ વિગતવાર આપણે આજે માહિતી જોવાનો પ્રયાસ કરીશું. આપ જોઈ શકો છો. સૌથી પહેલા દર્શક મિત્રો તમને એ પણ સમજાવી દઈએ કે જે આ કલર વાળો જે ભારતનો નકશો બતાવ્યો છે એ પ્રમાણે તમને જણાવી દઈએ. જે રેડ કલરનો પટ્ટો દેખાય છે ત્યાં ખૂબ જ ઓછો વરસાદ થવાની શક્યતા હોય ત્યાં અમે રેડ કલર બતાવ્યો છે. યલો કલર જે બતાવ્યો છે એ યલો કલરમાં એવું છે થોડો ઓછો વરસાદ, સામાન્ય કરતા નહિવત થોડો ઓછો વરસાદ થાય તેવી શક્યતાઓ. ઓરેન્જ કલર જે બતાવ્યો છે એ જે રેડથી થોડો ઓછો, સામાન્ય કરતા ઓછો વરસાદ નોંધાય એના માટે છે. અને ગ્રીન કલર જ્યાં સામાન્ય અથવા વધારે વરસાદ એની વિપરીત અસર થાય કે વધારે વરસાદ પડે તેવી પણ શક્યતાઓ છે. હવામાન વૈજ્ઞાનિકોએ જે ગોડઝિલા અલ નીનોની વાત કરી છે એમાં સૌથી વધારે અસર ગુજરાત પર થવાની છે. ટોપમાં ગુજરાત હોય તેવી શક્યતાઓ છે. ગુજરાતમાં ખૂબ ઓછો વરસાદ પડે તેવી અસર આ વખતે ગોડઝિલા અલ નીનોમાં જોવા મળી શકે છે. આપણે નકશા પ્રમાણે જોઈ શકો છો જૂનથી સપ્ટેમ્બર સુધી એટલે કે અત્યારે જે જૂન મહિનો ચાલી રહ્યો છે, આગામી સપ્ટેમ્બર સુધી જે અલ નીનોની આગાહી છે એને લઈને 90 થી 92% જેટલી વરસાદ ઓછો પડે તેવી શક્યતાઓ છે. 90 થી 92% સુધી વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે. એટલે કે સામાન્ય કરતા ગયા વર્ષની વાત કરીએ તો ગયા વર્ષે 105 107 જેટલો વરસાદ નોંધાયો હતો. આ વર્ષે અલ નીનોની અસરના કારણે 90 થી 92% જેટલો વરસાદ નોંધાય એટલે કે 10 થી 12% વરસાદમાં ઘટાડો આવે તેવી શક્યતાઓ છે. અલ નીનોની સૌથી અસર વધારે ગુજરાત, ગોવા અને મહારાષ્ટ્રમાં જોવા મળી શકે છે. આ ભારતનો દરિયાકાંઠાનો વિસ્તાર, ત્યાંથી ગુજરાત, ગોવા અને મહારાષ્ટ્ર બંને રાજ્યોમાં અને 3 રાજ્યો ગોવા, મહારાષ્ટ્ર અને ગુજરાત આ 3 રાજ્યોમાં અલ નીનોની અસર જોવા મળે. સૌથી ઓછો વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે. આપ જોઈ શકો છો ગુજરાતનું પડોશી રાજ્ય રાજસ્થાન, ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ અને બિહાર અને આંધ્રપ્રદેશ આ જે 5 રાજ્યો છે ત્યાં યલો એલર્ટ છે. એટલે યલો એલર્ટ એટલે કે સામાન્ય કરતા થોડો ઓછો વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે. રાજસ્થાનમાં બહુ ફરક નહીં પડે, છતાં પણ અલ નીનોની અસરના કારણે અહીંયા સામાન્ય કરતા ઓછો વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે. ઓરેન્જ એલર્ટની વાત કરીએ તો ગુજરાતનું પડોશી રાજ્ય મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા
અને ઓડિશા આ જે 4 રાજ્યો છે ત્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યાં સામાન્ય કરતાં ઘણો ઓછો વરસાદ પડે તેવી શક્યતાઓ છે અલ નીનોની અસરના કારણે. બાકી આપ જે જોઈ શકો છો ગ્રીન કલરનો આપ જે સ્ટેટ જોઈ રહ્યા છો ત્યાં વધારે વરસાદ નોંધાય અથવા સામાન્ય વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે, જેની અંદર કર્ણાટક, તમિલનાડુ, કેરળ, પશ્ચિમ બંગાળ, પૂર્વોત્તરના જે 7 સિસ્ટર સ્ટેટ છે ત્યાં પણ વરસાદ વધારે સારો થાય તેવી શક્યતાઓ છે. પંજાબ, હિમાચલ અને જમ્મુ કાશ્મીરમાં પણ સારો વરસાદ પડી શકે, અલ નીનોની અસર ત્યાં નહીં જોવા મળે અથવા વધારે વરસાદ જોવા મળશે તેવી શક્યતાઓ આપ જોઈ શકો છો. સંભવિત અસરો અલ નીનોના કારણે અસરો શું થતી હોય છે એના વિશે આપણે વાત કરીએ તો જો વરસાદ ઓછો નોંધાય તો ખરીફ પાક પર અસર થવાની શક્યતાઓ છે. ભારત ખેડૂત પ્રધાન દેશ છે, ભારતની જીડીપી ખેતી પર નિર્ભર છે, ત્યારે અહીંયા વરસાદ ઓછો પડે, વરસાદ વધારે પડે તો પણ તકલીફ પડતી હોય છે. ત્યારે આજે ગોડઝિલા અલ નીનો આવવાનો છે, એની અસરના કારણે ખરીફ પાક પર સૌથી વધારે અસર જોવા મળી શકે છે, પાણીની અછત થઈ શકે છે. ચોમાસાનો જે વરસાદ છે એના લઈને દેશના તમામ જે કાંઠાઓ છે, માફ કરશો જળાશયો છે એની અંદર પાણીનો પુરવઠો સંગ્રહ થતો હોય છે, જેના કારણે આગામી બીજા 8 મહિના ચોમાસા પૂર્વેના શિયાળો અને ઉનાળા દરમિયાન પાણીનો સંગ્રહ કામમાં આવતો હોય છે. પીવાના લાયક પાણી ખેતી માટે ઉપયોગમાં લેવાતું હોય છે. એ જળાશયો ના ભરાયા વર્ષે ઓછા વરસાદના કારણે તેવી પણ શક્યતાઓ છે. ભારતમાં ખેતી પ્રધાન દેશ છે ત્યારે સૌથી ઓછો વરસાદ થાય, ખેડૂતોને નુકસાન થાય, જેના કારણે ભારતની જીડીપી પર પણ ભારે અસર જોવા મળી શકે છે. ભારતનો સૌથી વધુ નિકાસનો જે માલ સામાન છે એ ખેતી પર નિર્ભર રહેલો છે. ખેતી પેદાશો છે જે આપણે વિદેશમાં મોકલીએ છીએ, એટલે આ વખતે અલ નીનોની અસરના કારણે ભારતની જીડીપી પર પણ અસર થાય તેવી સંપૂર્ણ શક્યતાઓ છે, જેના કારણે ભાવ વધારો થવાની પણ શક્યતાઓ છે. જો ખેડૂતો પોતાનું ઉત્પાદનમાં વધારે પડતું ઉત્પાદન ઓછું થાય, વરસાદના કારણે ઓછું થાય, જેના કારણે ઉત્પાદનમાં ઘટાડો નોંધાઈ શકે છે, જેના કારણે આ વખતે ભાવ વધારો થવાની પણ શક્યતાઓ રહેલી છે. આપણે સામાન્ય રીતે કયા રાજ્યોમાં શું ફરક પડવાનો છે એના વિશે આપણે વાત કરવી છે. ત્યારે આપ જોઈ શકો છો આ વધુ એક ગ્રાફિક્સ બનાવ્યા છે, ઇન ડિટેલ ગ્રાફિક્સ છે, એટલે આપણને વધારે સમજ પડે કે શું અલ નીનો જે ગોડઝિલા અલ નીનો આવવાનો છે એની અસર શું થઈ શકે છે. આપણે પહેલા જ વાત કરી પ્રમાણે ગુજરાત સૌથી ટોપ પર છે. વરસાદના ઘટાડાની જે શક્યતાઓ જે 7 રાજ્યોમાં છે એમાં સૌથી વધારે ગુજરાતમાં અસર થવાની શક્યતાઓ છે. ગુજરાતમાં સામાન્ય રીતે 104 થી 105 ડિગ્રી વરસાદ નોંધાતો હોય છે, ત્યારે આ વર્ષે ગુજરાતમાં 90 થી 92% વરસાદ નોંધાય તેવી હવામાન વિભાગના વૈજ્ઞાનિકો પણ માની રહ્યા છે અને આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિકો પણ માની રહ્યા છે. સૌથી અસર ગુજરાત પર દેખાય છે, મહારાષ્ટ્રમાં દેખાશે, કોકણ અને ગોવામાં પણ વધારે દેખાશે. આ જે પટ્ટો છે ત્યાં કોકણ અને ગોવાનો, મધ્યપ્રદેશમાં તેની પણ અસર જોવા મળશે. છત્તીસગઢ અને આંધ્રપ્રદેશના કેટલાક ભાગોમાં વરસાદની અસર અલ નીનોની અસર જોવા મળશે. ખાસ ચેતવણી હવામાન વિભાગે જે આપી છે, કોકણ ગોવાના વિસ્તારોમાં 100 થી 200 mm અથવા તેથી વધુ વરસાદના ઘટાડો નોંધાય તેવી શક્યતાઓ છે. 100 થી 200 mm જેટલો વરસાદ આ વર્ષે ઓછો નોંધાય તેવી સંપૂર્ણ શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આ જોખમકારક સમાચાર છે, ચિંતાજનક સમાચાર છે ખેડૂતો માટે, કારણ કે મહારાષ્ટ્રના ખેડૂતો, ગુજરાતના ખેડૂતો અને ગોવાના ખેડૂતો આ વધારે જીડીપીમાં યોગદાન આપતા હોય છે. ત્યારે આ બંને રાજ્યોમાં જો વરસાદ ઓછો નોંધાય તો ખેડૂતોને ભારે ચિંતાજનક સમાચાર ખેડૂતો માટે છે. દર્શક મિત્રો, આપણે પહેલા શરૂઆતમાં વાતચીત કરીએ પ્રમાણે અલ નીનો શું છે એ સામાન્ય રીતે સમજવું હોય તો પેસિફિક મહાસાગર એટલે કે આ બાજુનો જે મહાસાગર છે એ પેસિફિક મહાસાગરમાંથી જે ઉદ્ભવતી ગરમી છે એ ગરમીના પવનો ભારત તરફ આવતા હોય ત્યારે એ વરસાદના પવનો, વરસાદના વાદળો ખેંચી જતા હોય છે, જેના કારણે અહીંયા વરસાદ ઓછો થવાની શક્યતાઓ રહે છે, જેને અલ નીનો કહેવામાં આવે છે. લા નીનોની અંદર આ વિપરીત છે. લા નીનોમાં પવનો ગરમીનું તાપમાન દરિયામાં ઓછું થતું હોય છે અને પવનો ભારત તરફ આવતા હોય છે, જેના કારણે લા નીનોના કારણે વધારે વરસાદ પડતો હોય છે. આ અલ નીનોની અસર છે. ભારત તરફ આવતા ચોમાસાના પવનો નબળા પાડે છે, જેના કારણે વરસાદ ઘટે છે. આપ સામાન્ય રીતે સમજી શકો છો, ભારતીય હવામાન વિભાગે જૂનથી સપ્ટેમ્બર એટલે કે અત્યારે જે જૂન મહિનો ચાલી રહ્યો છે, જૂનથી સપ્ટેમ્બર 2026 સુધી લાંબા ગાળાના સરેરાશમાં માત્ર 90 થી 92% વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. એટલે કે ચોમાસું ભારતમાં પ્રવેશી ચૂક્યું છે. 21 થી વધારે રાજ્યોમાં અત્યારે ચોમાસું સક્રિય થઈ ગયું છે. આગામી 4-5 દિવસમાં ગુજરાતમાં પણ ચોમાસું બેસે તેવી સંપૂર્ણ શક્યતાઓ છે. છતાં આ અલ નીનોની અસર છે, વૈજ્ઞાનિક ચેતવણી છે, આ માત્ર આગાહી છે. હજી વૈજ્ઞાનિકો આ સમગ્ર મુવમેન્ટ પર, અલ નીનોની મુવમેન્ટ પર, વાદળોની મુવમેન્ટ પર નજર કરી રહ્યા છે. અત્યારે વૈજ્ઞાનિકો એવું માની રહ્યા છે કે આજે અલ નીનો ગોડઝિલા સુપર અલ નીનો આવી રહ્યો છે, જેના કારણે ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવા આ 3 રાજ્યોમાં વધારે અસર જોવા મળી શકે છે. બાકીના રાજ્યોની આપણે અગાઉ વાતચીત કરીએ પ્રમાણે, તમને નકશા પ્રમાણે આપણે આગળ વાતચીત કરીએ પ્રમાણે જો રેડ કલરના જે સ્ટેટ બતાવવામાં આવ્યા છે ત્યાં ઘણો ઓછો વરસાદ, ઓરેન્જમાં ઓછો વરસાદ, યલોમાં સામાન્ય તો ઓછો વરસાદ, અને જે ગ્રીન કલરનો પટ્ટો છે આપણે વાત કરીએ કેરળ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળનો જે ભાગ અને 7 સિસ્ટર છે જે એ રાજ્યોમાં વધારે વરસાદ નોંધાશે.
ઉલટી અસર જોવા મળશે, ત્યાં વધારે વરસાદ નોંધાશે, સામાન્ય કરતાં વધુ વરસાદ નોંધાય તેવી પણ આની અંદર શક્યતાઓ છે. સંભવિત અસરની આપણે શરૂઆતમાં જ વાતચીત કરી પ્રમાણે ખરીફ પાકની ઉપજમાં ઘટાડો થઈ શકે છે. જો વરસાદ ઓછો થાય તો ખરીફ પાક, ભારત ખેડૂત પ્રધાન દેશ છે, ખેતી પર નિર્ભર રહેલો દેશ છે. ભારતના વિકાસમાં સૌથી મોટો જીડીપીમાં જો ભાગ હોય તો ખેતીનો રહે છે. એ ખરીફ પાકોની ઉપજમાં ઘટાડો નોંધાઈ શકે છે વરસાદના કારણે. ખાદ્ય પદાર્થોના ભાવમાં વધારો નોંધાઈ શકે છે, મોંઘવારીમાં વધારો નોંધાઈ શકે છે. ઉત્પાદન ઓછું થશે તો માંગ વધશે, માંગ વધશે તો મોંઘવારી પણ વધી શકે તેવી શક્યતાઓ છે. ગ્રામ્ય વિસ્તારોમાં સિંચાઈનું સંકટ આવી શકે છે. અલ નીનોના કારણે જે વરસાદનું પ્રમાણ ઓછું રહેશે, જેના કારણે જળાશયો ઓછા ભરાશે અને જેના કારણે પાણીની અછત સર્જાય તેવી પણ શક્યતાઓ છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં સિંચાઈનું સંકટ આવશે. ખેડૂતો માટે અત્યંત ચિંતાજનક સમાચાર છે. મુંબઈની વાત કરીએ તો મુંબઈ, દિલ્હી જેવા મોટા શહેરોમાં પણ પાણીની ગંભીર અસરો સર્જાઈ શકે છે. શરૂઆતમાં આપણે જે રીતે વાતચીત કરી, અત્યારે ચોમાસું દેશના 22 જિલ્લાઓમાં પહોંચી ગયું છે. આગામી 7-8 દિવસમાં ગુજરાતમાં પહોંચે તેવી શક્યતાઓ છે. પરંતુ આ બધા વચ્ચે ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર છે, સામાન્ય લોકો માટે ચિંતાજનક સમાચાર છે. જે લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ગયા છે એમના માટે આ ચિંતાજનક સમાચાર છે. જો કે તમને દર્શક મિત્રો જણાવી દઈએ કે આ વૈજ્ઞાનિકોની આગાહી છે. આંતરરાષ્ટ્રીય એક સંસ્થા છે વૈજ્ઞાનિકોની, એની સંસ્થાએ ચેતવણી આપી છે કે આ વખતે ગોડઝિલા અલ નીનો સક્રિય થયો છે. આગામી દિવસોમાં એ અલ નીનોની અસર કેવી થશે, એના પર મુવમેન્ટ કેવી થશે, ગુજરાતમાં ચોમાસું શું લેટ પહોંચી શકે છે. હવામાન વૈજ્ઞાનિકો, કેટલાક નિષ્ણાતો એવું માની રહ્યા છે કે ચોમાસું અત્યારે ધીમે ધીરે સક્રિય નબળું પડી રહ્યું છે, ગુજરાતમાં આવતા થોડી વાર લાગી શકે છે. પણ હવામાન વિભાગનું માનીએ તો હવામાન વિભાગે આગામી 5-7 દિવસમાં ગુજરાતમાં ચોમાસું પહોંચે તેવી શક્યતાઓ છે. શરૂઆતના તબક્કામાં વરસાદ ગુજરાતમાં સારો નોંધાશે તેવી પણ શક્યતાઓ છે. જોકે જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર આ 3 માસોમાં જે અલ નીનોની અસર જોવા મળી શકે છે, જેના કારણે નહિવત વરસાદ અથવા સામાન્ય કરતાં ઓછો વરસાદ નોંધાય તેવી પણ સંપૂર્ણ શક્યતાઓ રહેલી છે. વરસાદને લઈને જે પણ અપડેટ હશે વીઆર લાઈવ આપને રોજ બતાવતું રહેશે. તમને અમારો વિડીયો કેવો લાગ્યો અમને નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. નમસ્કાર.